સુરત વરાછામાં વરઘોડામાં ફટાકડા ફોડીને કચરો કરનારને ₹5000નો દંડ. મનપાનો મેમો સોશિયલ મીડિયામાં વાયરલ. હકીકતમાં ગત 2 ફેબ્રુઆરીના રોજ વરાછા ઝોનમાં ઉમિયા માતાના મંદિર નજીક વૈશાલી રોડ પર એક પરિવારના ધાર્મિક પ્રસંગ નિમિત્તે ડીજે સાથે વરઘોડો નીકળી રહ્યો હતો. આ દરમિયાન ફટાકડા ફોડવામાં આવતા તેનો કચરો રસ્તા પર ફેલાયો હતો, જેથી મનપાના આરોગ્ય વિભાગે જે વ્યક્તિનો વરઘોડો છે તેનો ₹5000નો દંડ ફટકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે જાહેરમાં કચરો ફેંકીને ગંદકી ફેલાવનાર સામે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. રસ્તા પરથી નીકળતા વરઘોડામાં ઉજવણીના ભાગરૂપે ફટાકડા ફોડવામાં આવે છે, જેથી તેનો કચરો રસ્તા પર વેરવિખેર થઈને પડી રહે છે. એવામાં સુરત મનપા દ્વારા વરઘોડામાં કચરો કરવા બદલ ફટકારેલા ₹5000ના દંડ સાથેની રસીદ સોશિયલ મીડિયા પર ફરી રહી છે.